તેલ, તાકાત અને તણાવ. ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલની આ લડાઈમાં હવે દુનિયાના ઘણા દેશો જોડાઈ ગયા છે, જેમાં ભારતની પણ પરીક્ષા થઈ રહી છે. શાંતિદૂત કહેવાતા ડોનાલ્ડ ટ્રમ્પે ભયાનક યુદ્ધને જન્મ આપી દીધું છે. લેટિન અમેરિકન દેશ વેનેઝુએલાના પ્રમુખ નિકોલાસ માદુરોને પહેલા તેમના મહેલમાંથી ઉઠાવીને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા. કોઈએ કંઈ કહ્યું નહીં. ટ્રમ્પને વધુ બળ મળ્યું અને આ બળ સાથે અમેરિકાએ ઈરાનના પ્રમુખ અલી ખામીનેઈને સમાપ્ત કરી દીધા. ખુદને શાંતિદૂત કહેતા અને નોબેલ પ્રાઇઝની માંગ કરતા ટ્રમ્પ આખા પશ્ચિમ એશિયાને અશાંતિની સ્થિતિમાં મૂકી દેવાના કારણ બન્યા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ઘણા દાયકાઓથી શેડો વોર ચાલતી હતી અને હવે આ શેડો વોર એક વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ ગઈ છે અને કદાચ આ વર્લ્ડ વોર 3નું ટ્રેલર પર બની શકે છે. આજે ઇઝરાયલના ઘણા લોકો બંકરોમાં જઈ ચૂક્યા છે. પશ્ચિમ એશિયાની હજારો ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે. પેસેન્જર્સ પરેશાન છે. યુક્રેન અને રશિયાના યુદ્ધનો પણ હજુ સુધી કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી અને આ બધાની વચ્ચે અમેરિકાએ એક વધુ યુદ્ધ ખોલી દીધું છે અને તેની અસર હવે અમારા ઘર આંગણે પણ આવી પહોંચી છે. હવે આખી દુનિયા, ખાસ કરીને સાઉથ એશિયા માટે આર્થિક તબાહીનું જે ચક્ર શરૂ થયું છે તે શરૂ થયું છે સ્ટ્રેટ ઓફ હોર્મઝના નિયંત્રણથી. આ સ્ટ્રેટ ઓફ હોર્મઝ એક નાનો વિસ્તાર છે, પરંતુ અહીંથી જ સાઉથ એશિયા, યુરોપ અને મિડલ ઇસ્ટ વચ્ચે થતો મોટાભાગનો વેપાર પસાર થાય છે. કન્ટેનર, જહાજ અને ઓઇલ સપ્લાય અહીંથી જ આવે છે અને જાય છે. એવું માનો કે આ ઘણા દેશો માટે જીવાદોરી છે. હવે આ નાના વિસ્તાર પર ભૌગોલિક નિયંત્રણ ઈરાનનું છે અને આ યુદ્ધને કારણે ઈરાને આ સમગ્ર વિસ્તારને ઘેરીને બંધ કરી દીધો છે. હાલમાં આ વિસ્તારમાં ઈરાનનો કબજો છે અને ઈરાન અહીં 4 ટિયર સિસ્ટમ બનાવી છે. ટિયર 1 અહીં ચીન છે. ચીન ઈરાનને સીધો સપોર્ટ કરે છે, હથિયાર આપે છે અને ઘણી મદદ કરે છે. તેથી ચીનને અહીંથી પસાર થવાની સંપૂર્ણ મંજૂરી છે. ટિયર 2 અહીં છે ભારત. ભારત અને ઈરાન વચ્ચે મિત્રતા છે. ભારત કહે છે કે જ્યારે અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ મૂક્યા હતા ત્યારે અમે તમારા સાથે ઊભા હતા. અમે તમારા પાસેથી તેલ ખરીદતા હતા અને તમારા દેશમાં રોકાણ પણ કરતા હતા. ઈરાન કહે છે, ભારત, તમે તમારા ટેન્કરો કાઢી શકો છો, માત્ર અમને તારીખ અને સમય જણાવી દો. અહીં સુધી ઈરાને કહ્યું છે કે ભારતીય ઝંડો ધરાવતો કોઈ ટેન્કર હોય તો તેને કોઈ સમસ્યા વિના જવા દો. ટિયર 3 અહીં આવે છે અમેરિકા અને પશ્ચિમ દેશો. ઈરાન તેમને ચેતવણી આપે છે, અહીં આવશો નહીં તો તમારું જહાજ પણ બચશે નહીં. આ વિસ્તાર અંગે ફ્રાન્સના પ્રમુખે કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મઝ કોઈ પણ સ્થિતિમાં ખુલ્લો હોવો જોઈએ. ઈરાને જવાબ આપ્યો, એકવાર આવીને તેને ફ્રી કરી જુઓ. ટિયર 4 અહીં આવે છે નાના દેશો, જેમ કે થાઈલેન્ડ. થાઈલેન્ડનું એક જહાજ જઈ રહ્યું હતું. ઈરાને તેને મિસાઇલ મારીને ઉડાવી દીધું. કારણ માત્ર એટલું, અમારી મંજૂરી વગર અહીં આવ્યા કેવી રીતે. આવા નાના દેશોનું જીઓપોલિટિકલ વજન ઓછું હોય છે, એટલે તેઓ માત્ર નસીબના ભરોસે બેઠા છે. પણ ભારતને અહીં ખાસ પ્રિવિલેજ છે, કારણ કે ભારત મોટો દેશ છે, મોટી અર્થવ્યવસ્થા છે અને જીઓપોલિટિકલ વજન પણ છે. અમે ઈરાન સાથે પણ વાત કરી લીધી છે. અમેરિકા સાથે પણ ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટ છે. રશિયા પાસેથી પણ તેલ ખરીદી રહ્યા છીએ. પણ આ યુદ્ધથી અમે પણ અછૂતા નથી. અમે સીધા યુદ્ધમાં નથી, પરંતુ પરિણામ અમને પણ ભોગવવા પડશે. ભારત પર આ યુદ્ધની અસર હવે ભારત સુધી આવી ગઈ છે. દેશમાં એલપીજી ગેસની ભારે તંગી સર્જાઈ છે. સરકારે રિફાઇનરી અને ઘરેલું ઉપયોગ માટે ગેસ ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે. દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કમર્શિયલ ગેસ સપ્લાય ઘટાડવામાં આવી છે. પરિણામે ઘણા રેસ્ટોરન્ટ અને હોટલ બંધ થવાની સ્થિતિમાં આવી ગયા છે. હવે વાત કરીએ પાકિસ્તાનની. પાકિસ્તાનની હાલત તો વધુ ખરાબ છે. ત્યાંના મંત્રીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મુકાયો છે. સરકારી ઓફિસો હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ ખુલશે. કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. સાંસદોના પગારમાં 25% ઘટાડો થયો છે. સરકારી વાહનોમાં 50% ઓછું ઈંધણ મળશે.
હવે વાત કરીએ આપણા પડોશી બાંગ્લાદેશની. બાંગ્લાદેશમાં યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે, કારણ વીજળી અને ઈંધણને બચાવવા માટે. લોકોમાં ભય ફેલાયો છે. ઈંધણ સંગ્રહ અને મોંઘવારી શરૂ થઈ ગઈ છે. લોકોમાં આના કારણે ભય ફેલાયો છે. ઈંધણનો સંગ્રહ થઈ રહ્યો છે અને મોંઘવારી પણ શરૂ થઈ ગઈ છે. હવે વાત કરીએ થાઈલેન્ડની. થાઈલેન્ડમાં સરકારી ઓફિસોમાં લિફ્ટનો ઉપયોગ બંધ કર્યો છે. બધાને સીડીઓ વાપરવા કહ્યું છે. એસીનું તાપમાન 26 થી 27 સેલ્સિયસ રાખવાનું કહ્યું છે. ત્યાં ફક્ત 95 દિવસનો ઈંધણ સ્ટોક બાકી છે. આ વાત થઈ થાઈલેન્ડની. હવે વાત કરીએ ચાઇનાની. ચાઇનાએ પહેલાથી જ ક્રૂડ ઓઇલનો મોટો સ્ટોક બનાવી લીધો છે અને રિફાઇનરીઓનો નવો ફ્યુલ એક્સપોર્ટ ન કરવાનો આદેશ આપ્યો છે. હવે વાત કરીએ દક્ષિણ કોરિયાની. દક્ષિણ કોરિયાએ 30 વર્ષ પછી ફ્યુલ પ્રાઇસ પર કેપ મૂકી દીધો છે. હવે બધા દેશો હોર્મુઝ વગરના વિકલ્પો શોધી રહ્યા છે. હવે જોવાનું એ છે કે ઈરાનના આગામી નેતાઓ આ યુદ્ધને ક્યાં સુધી લઈ જાય છે. આવતા દિવસો અને મહિના બતાવશે કે ઈરાન અને દુનિયાનું ભવિષ્ય શું હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે જોડાયેલા રહો જ્ઞાનબીટ ચેનલ સાથે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ.